આચાર્યશ્રી, શિક્ષક મિત્રો તેમજ થરા પોલીસ સ્ટેશનમાંથી બધાયેલા પીએસઆઈ તેમજ ટ્રસ્ટીગણ સાહેબ, એક સપનું જોયું હતું આજથી 7 વર્ષ પહેલા કે એકવાર આ સ્કૂલને ચેમ્પિયન બનાવીશું. ઘણા વિદ્યાર્થીઓ આવ્યા, ઘણા વિદ્યાર્થીઓ ગયા, પણ કહીએ છે ને કે જ્યાં સુધી પ્રેક્ટિસ ન કરો, પુરુષાર્થ ન કરો, ત્યાં સુધી સફળતા મળતી નથી. અહીંયા આવ્યો, મેં ક્યારે સ્પોર્ટનું કામ તો કરેલું જ નતું. વિદ્યાર્થીઓને મેં રમતા શીખ્યું તો બાળકોએ મને સ્કિલ શીખી. સર, આ સહજ સ્વીકારું છું. એવું નથી કે એક્સપર્ટ છું, પણ તમારામાંથી જ એક્સપર્ટનેસ આવે છે. અહીંયા બોલવા પણ ફર્સ્ટ ટાઈમ જ બહુ થયો. તો કોઈ પણ કામને જો તમે સતત પ્રયત્નશીલ રહેશો, વળગા રહેશો ને, તો એક દિવસ જરૂર સફળ થશો. પણ પ્રેક્ટિસ કરવી પડે. એક વાત કહું, 2007 માં સચિન તેંડુલકરનું કેરિયર ખૂબ આસમાન ઉપર હતું. ત્યારે ઓસ્ટ્રેલિયામાં બ્રેડ હોગ નામનો એક નવો સ્પિનર આવ્યો, જાદુ સ્પિન, બંને સાઈડ સ્વિંગ કરે. એને સમજવું મુશ્કેલ હતું. તો એને પહેલી જ મેચમાં સચિન તેંડુલકરને બોલ્ડ માર્યો. હવે એના માટે બહુ ગૌરવની વાત છે કે સચિન તેંડુલકરને બોલ્ડ મારવો એટલે, અને યુવા હતો. તો રાત્રે મેચ પૂરી થઈ પછી એ બોલ લઈને સચિન સર પાસે ગયો અને ખૂબ વિનમ્રતાથી, રિસ્પેક્ટની સાથે એ સચિન સરને કહે છે કે સર, આજે તમને બોલ્ડ માર્યા એ મારા માટે ખૂબ ગૌરવની વાત છે. તો સર પ્લીઝ આ બોલ ઉપર તમારે ફોટોગ્રાફ. તો સચિને એક વાક્ય લખ્યું કે આ સમય તારી જિંદગીમાં બીજી વાર નહીં આવે. સાઈડ તો કરીશ. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયાની મેચ IPL 20 અને ટેસ્ટમાં બ્રેડ હોગ અને સચિન તેંડુલકર 45 વખત આમને સામને થયા. કેટલી વાર? 45 વખત. પણ બ્રેડ હોગ સચિન તેંડુલકરને આઉટ ના કરી શક્યો. સચિને કહ્યા પછી વિચારો કેટલી પ્રેક્ટિસ કરીએ છે એના માટે. કોઈ વાત કહેવી અને એને પરિપૂર્ણ કરવી એ ખૂબ અગત્યની બાબત છે. આપણે ઘણી વાતો કરતા હોઈએ છીએ, આજે કહીએ કાલે પાછા ભૂલી જઈએ. આજે ખોખોના પ્લેયર બનવું હોય તો આવતીકાલે પાછા વોલીબોલનું બનવું હોય તો અઠવાડિયા પછી પાછા 100 મીટર દોડમાં સાહેબ મારે દોડવું છે, તો એમ ના મેળ કરો. આ ખોખોના મિત્રો તાલુકા, જિલ્લા અને રાજ્ય સુધી જાય છે. સતત પ્રેક્ટિસ. તમે જોતા હશો તો મેદાનમાં ખાડા પડી ગયા ખોખોવાળા મિત્રોના લીધે. કોલેજના બે વિદ્યાર્થીઓ કહેતા હતા મયુરને કે હવે તો બંધ કરો, ખાડા પડી ગયા. ત્યારબાદ એક બીજી વાત કરીશ. 100 મીટર રેસનો ચેમ્પિયન ઈશાન બોલ્ટ, ખ્યાલ છે ક્યાંનો છે? વેસ્ટ ઇન્ડિઝના જમૈકા શહેરનો. ખૂબ સંઘર્ષ કરી, ખૂબ પ્રેક્ટિસ કરી 10.8 સેકન્ડમાં એ સમયે પૂરું કરતો. પણ એને સંતોષ ન હતો. 1 સેકન્ડ ઓછી કરવા માટે 1 સેકન્ડ ઓછી કરવા માટે 4 વર્ષનો સમય લાગ્યો. કેટલી પ્રેક્ટિસ કરીએ છે. એટલે પ્રેક્ટિસ કરશો એવું નથી કે ખેલમાં, કોઈ પણ સબ્જેક્ટમાં, કોઈ પણ ફિલ્ડમાં. અને એવું નથી કે જે પહેલા નંબર લાવે એ જ આગળ જશે. ભાઈ, ગાંધીજીને મેં ગઈકાલે જ વાંચ્યું તો 10માની વખતે એસએસસી કંઈક અલગ શબ્દ હતો, મેટ્રિક કહેવાતો. ગાંધીજીને 40% હતા.
કેટલા? 40%. હાલ આખી દુનિયા એમને યાદ કરે છે કે નહીં? એટલે એવું જરૂરી નથી કે ભણીને ટોપ પર જવાય. તમારામાં જો સાહેબે કહી કે સ્કિલ હશે ને, સ્કિલ, તો ભવિષ્યમાં ભાઈ સ્કિલની પૂજા થવાની, યાદ રાખજો. તમારામાં ટેલેન્ટ હોવું જોઈએ, કોઈ પણ વાતમાં 100 બાબતનું ટેલેન્ટની જરૂર નથી, યાદ રાખજો. 100 બાબતનું ટેલેન્ટની જરૂર નથી, કોઈ પણ એક બાબતની. ઘાસ કાપવાવાળો બનો. શું બનો? ઘાસ કાપવાવાળો બનો. પણ એવું કટિંગ કરો ને, એવા બગીચાઓમાં કટિંગ કરો કે આખી દુનિયા તમને બોલાવે. જે કામ કરો કેવું કરો? શ્રેષ્ઠતમ કરો, તો જ તમે જીવનમાં કંઈ કરી શકશો. બ્રુસ લીનું એક વાક્ય છે. બ્રુસ લી ઓળખો છો ને, ફાઇટર. તો કહેવાતું કે પંચ મારે તો કોઈ ખ્યાલ પણ ના આવે. તો બ્રુસ લીએ કહ્યું કે એ વ્યક્તિથી મને ડર નથી લાગતો કે જેને 1000 પ્રકારના પંચ આવડે છે. મને એ વ્યક્તિથી ડર નથી લાગતો કે જે 1000 પ્રકારના પંચ આવડે છે. મને એ વ્યક્તિથી ડર લાગે છે જેને એક જ પંચ આવડે છે, પણ જેની પ્રેક્ટિસ ને 1000 વાર કરી છે. ચાલો, એક જ સ્કિલ હોવી જોઈએ, પણ એમાં તમે કેવા હોવા જોઈએ? પરિપૂર્ણ હોવા જોઈએ. ત્યારે તમને સફળતા મળશે. તો ખેલ મહાકુંભમાં જે શિક્ષકોએ મદદ કરી છે એવા તમામ શિક્ષકોનો હું ખૂબ ખૂબ આ ક્ષણે આભાર માનું છું. એમાં ખાસ રાહુલભાઈનો, આપણા ઓલરાઉન્ડર કહી શકાય. સંગીતમાં કહો તો પણ, કોમ્પ્યુટરમાં કહો તો પણ, બોલવાનું હોય તો પણ, દરેક ક્ષેત્રમાં એ ખૂબ આગળ જાય છે. તો વોલીબોલમાં રાહુલભાઈ ખૂબ મને સહકાર આપ્યો, એ બદલ સાહેબનો હું આભાર માનું છું. સતવિન્દરસિંહ સાહેબ જે એથ્લેટિકમાં અવારનવાર મેદાન ઉપર આવતા અને બાળકોને પ્રોત્સાહિત કરતા, એમને ઉર્જા આપતા. કોઈ 10 ફૂટ કૂદે તો સતવિન્દરસિંહ કે તું 12 કરી શકીશ. કોઈ 12 કરે તો કે તું 13 કરી શકીશ. જેમ હનુમાન હતા, હનુમાન ખબર છે? હનુમાનમાં ખૂબ ઉર્જા હતી, પણ એમને યાદ કરાવવું પડતું કે તમે તો ખૂબ બળવાન છો, આ કામ તમે કરી શકો છો અને કરશો તો એ ગમે તેવું કામ કરી લેતા હનુમાન. એ વિદ્યાર્થીઓની અંદર પણ આપણે ઉર્જા કરવી પડે. તો 10 માર્ક લાવે છે, આપણે કેવું પડે કે ભાઈ તો 15 લાવી, 100% મને વિશ્વાસ છે તો લાવે. પણ 10 લાવતો અને આપણે એમ કે હારા ડૂબા નહીં મેળવવા, તો નહીં મેળવવા. એટલે સતત શું કરવું પડે? ઉર્જાવાન રાખવા પડે. તો તમામ મિત્રોનો ખાસ વિશ્વાસ, બાપુ અને સિદ્ધરાજનો, જે જ્યારે મારી જરૂર પડી ત્યારે મેદાનમાં હાજર હતા, કે આ તબક્કે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. વિદ્યાર્થીઓની ઉર્જાને વાસ્તવિક જીવનમાં તબદીલ કરનાર આપણા હરેશભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર. હવે કાર્યક્રમમાં આગળ ભરતભાઈ સાહેબને વિનંતી કરી, સાહેબ આપણા પ્રસંગને અનુરૂપ આભાર વિધિ કરે. મંચસ્થ મહાનુભાવ, સ્ટાફ મિત્રો, વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજના આ ખેલ પ્રતિભા સન્માન સમારોહ કાર્યક્રમની અંદર અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહી અને આપણા વિદ્યાર્થીઓને ટ્રોફી અર્પણ કરી અને સાથે સાથે યોગ્ય સલાહ સૂચન અને એમની વાણી દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોને હલ કરવા માટેની જે અપીલ કરી એવા આરએચ જારિયા સાહેબ, પીઆઈ થરા પોલીસ સ્ટેશન સાહેબ, શાળા પરિવાર, આજના આ કાર્યક્રમમાં આપ ઉપસ્થિત રહ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે આપણા ટ્રસ્ટના સભ્ય એવા નીતિનભાઈ ઠક્કર, જેમણે બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે જે પાણીની બોટલ અર્પણ કરવાનું કાર્ય કર્યું છે, તો એના માટે આપણા બાળકોના ચહેરા ઉપર જે સ્મિત દેખાઈ રહ્યું છે એ બદલ શાળા પરિવાર
આપનો પણ ખૂબ ખૂબ આભાર માને છે. આપણા મંત્રી વિનુભાઈ શાહ, આપણું મંડળ જે આ વિદ્યાર્થીઓને ટ્રોફી અર્પણ કરી રહ્યું છે, તો મંડળના પણ આપણે આભારી છીએ. ખાસ કરીને વિદ્યાર્થીઓ આટલી મોટી સંખ્યામાં તાલુકા કક્ષાએ આપણી શાળાને અવ્વલ નંબરે પહોંચાડી એ બદલ આજે નંબર લાવવા તમામ વિદ્યાર્થીઓ એમનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર અને એમના માર્ગદર્શક એવા નિલેશભાઈ એમનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર.